નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં. મિત્રો, આજે હું તમને એક એવો સવાલ પૂછવા માંગુ છું કે જે કદાચ તમને થોડો વિચિત્ર લાગશે. શું તમે ક્યારે એવું પણ વિચાર્યું છે કે રોજ સવારે આંખ ખોલતાની સાથે જ તમે જે સૌથી પહેલું કામ કરો છો તે તમારી આવનારી આખી જિંદગીની તંદુરસ્તી નક્કી કરે છે? હા મિત્રો, આ એકદમ સાચું છે. આજે 99% લોકો પોતાના જ દિવસની તે શરૂઆત કરે એક એવી ભયંકર ભૂલથી કરે છે કે જે ધીમે ધીમે તેમના શરીરને અંદરથી સાવ ખોખલું કરી રહી છે. તમે જરા વિચાર કરો કે જો તમે સવારે ઉઠીને સીધો જ ગરમા ગરમ ચાનો કપ હાથમાં લ્યો છો તો તેની તમારા શરીર પર કેટલી ખરાબ અસર પડતી હશે. મિત્રો, કદાચ આજે જુવાનીમાં તમને આ ચાની કોઈ પણ આડઅસર ન દેખાય, પરંતુ હું તમને તે ખાતરી આપું છું કે કેટલાક વર્ષો પછી જ્યારે શરીરમાં પિત્ત વધશે ત્યારે ડાયાબિટીસ અને થાઇરોઇડ જેવી હોર્મોન્સને ગંભીર તમને બીમારીઓ તમારો દરવાજો જ જરૂર ખખડાવશે. કેટલાક લોકોને એવો પણ ભ્રમ હોય છે કે ડાયાબિટીસ તો માત્ર ગળ્યું ખાવાવાળાથી જ થાય છે અને મોટાપો વધારે જમવાથી આવે છે. પરંતુ મિત્રો, આ બીમારીઓનું અસલી કારણ તમારું વધારે ખાવું કે ગળ્યું ખાવું નથી, પરંતુ મિત્રો તમારી ખરાબ જીવનશૈલી અને ખોટી રીતે ખાવા પીવાની આદતો છે. આજના આ વિડીયોમાં હું તમારી સાથે આયુર્વેદના પાનોમાં છુપાયેલું એક એવું ચોંકાવનારું રહસ્ય ખોલવા જઈ રહી છું કે જે જાણીને તમે દંગ રહી જશો. મિત્રો, આ એક એવો જાદુઈ પ્રયોગ છે જેમાં તમારો કોઈ જ પૈસા ખર્ચવાના બિલકુલ નથી, છતાં તમને નાની મોટી ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે અને તમારી આંખો ખોલી નાખે તેવો છે, તેથી તેને સહેજ પણ સ્કીપ કર્યા વગર પૂરો જોજો. કારણ કે મિત્રો, આજે તમને એવી માહિતી મળશે કે જે કદાચ તમને બીજે ક્યાંય પણ નહીં મળે. મિત્રો, આપણે સૌ બાળપણથી જ એક વાત સાંભળતા આવ્યા છીએ કે આપણું આ શરીર 5 તત્વથી બનેલું છે. પણ શું તમે ક્યારે એ પણ વાત ધ્યાન આપ્યું કે આ 5 તત્વમાં સૌથી મોટામાં મોટો હિસ્સો કયા તત્વનો છે? કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરનો લગભગ 70% ભાગ માત્ર ને માત્ર પાણીનો જ બનેલો છે. બાકીના 30%માં અન્ય 4 તત્વ આવે છે. હવે જ્યારે આપણા શરીરનો આટલા મોટામાં મોટો હિસ્સો પાણી છે, તો સ્વાભાવિક છે કે પાણી પીવાના નિયમોનું પાલન તમારે કરવું જ પડે. મિત્રો, આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે તમે ખોરાક વગર અમુક દિવસો કાઢી શકો છો, પણ પાણી વિના તમારું જીવન બિલકુલ શક્ય જ નથી. આમ છતાં આજકાલ મોટાભાગના લોકો પાણી પીવાની સાચી રીત જ નથી જાણી શકતા. કોઈને ફ્રીજનું એકદમ ઠંડુ બરફ જેવું પાણી કટકટાવી જવાની આદત હોય છે, અને જો કોઈ ઉતાવળમાં ઊભા જ બોટલ મોઢે માંડી દે છે, તો મિત્રો વળી કોઈ જમતા વચ્ચે પાણી પીતા જતા હોય. પણ યાદ રાખજો મિત્રો, પાણી પીવાના આ ખોટા નિયમો જ તમારા શરીરમાં ધીમા ઝેરનું કામ કરે છે. મિત્રો, હવે હું તમને જે પણ વાત જણાવવા જઈ રહી છું તે સાંભળીને તમે ખરેખર જ ચોંકી જશો. આપણે સવારે જાગીએ ત્યારે આપણા મોઢામાં જે પણ વાસી લાળ હોય છે તે ખરેખર કોઈ અમૃત કે જાદુઈ સંજીવની બુટીથી બિલકુલ કમ નથી. આપણે શું કરીએ છીએ? સવારે ઉઠીને તરત જ બ્રશ કરીને આ અમૂલ્ય લાળને આપણે થૂકી નાખીએ છીએ અને તેનો બધો જ ફાયદો આપણે વેડફી નાખીએ છીએ. તમે ક્યારે પણ એ નોંધ્યું છે કે જ્યારે પણ જંગલમાં કે આપણી આસપાસ કોઈ પ્રાણીને ઈજા થાય છે ત્યારે તે કોઈ પણ ડૉક્ટર પાસે નથી જતો. તે પોતાના ઘાને સતત જીભથી ચાટ્યા કરે છે અને થોડા જ દિવસોમાં તેનો એ ઘા રૂજાઈ જાય છે. આ કોઈ પણ ચમત્કાર નથી, પણ આ એક કુદરતનો કમાલ છે. મિત્રો, લાળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ અને દર્દશામક ગુણો એટલે કે પેઇન કિલર જેવા તત્વ રહેલા છે. જો તમે આ વાસી લાળને તમારી આંખો નીચેના કાળા કુંડાળા પર લગાવો છો તો તે જાદુઈ રીતે ગાયબ પણ થઈ શકે છે. ચહેરા પરના ખીલ કે ડાઘ પર લગાવવાથી ત્વચા તમારી સાફ થાય. મિત્રો, તમને યાદ હશે નાનપણમાં જ્યારે પણ આપણી આંગળી કપાઈ જતી ત્યારે આપણે તેને તરત જ મોઢામાં નાખી દેતા હતા, જેથી લોહી તરત જ બંધ થઈ જતું અને દુખાવો પણ મટી જતો. હવે તમે જ મિત્રો વિચારો કે જો આ ચમત્કારી વાસી લાળ પાણીની સાથે તમારા પેટમાં જશે તો તે તમારા પાચન તંત્ર અને તમારા આખા શરીરને અંદરથી કેટલુંક મજબૂત બનાવશે. મિત્રો, જો તમે કાલ સવારથી જ જાગીને
બ્રશ કર્યા પહેલાં તમે ધીમે ધીમે 1 થી 2 ગ્લાસ હુંફાળું એટલે કે નવશેકું પાણી પીવાની આદત પાડી દેશો તો મિત્રો તમારા શરીરમાં એવા જબરજસ્ત ફેરફારો થશે કે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તો ચાલો મિત્રો, હવે આપણે એક પછી એક આ ચમત્કારી ફાયદાઓ વિશે આપણે વિગતવાર જાણી લઈએ. મિત્રો, સૌથી પહેલો ફાયદો જીવલેણ હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટની બીમારીઓમાં રામબાણ ઈલાજ છે. મિત્રો, આજકાલ આ હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર પણ માનવામાં આવે છે, એટલે કે ચૂપચાપ જીવ લેનારી બીમારી પણ કહેવાય છે. મિત્રો, આ બીમારી શાંતિથી તમારા શરીરમાં ઘર કરી જાય છે અને તમને ખબર પણ નથી પડતી. જ્યારે પણ આપણા લોહીમાં ગંદકી પડે છે ત્યારે તે નસોમાં બ્લોકેજ ઊભું કરે છે, જેનાથી હૃદયને પંપ કરવામાં પણ વધારે મહેનત કરવી પડે છે અને હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. પરંતુ જ્યારે પણ તમે રોજ સવારે 3 થી 4 ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવાની આદત પાડો છો, ત્યારે આ ગરમ પાણી નસોમાં જામેલા કચરાને તે સાફ કરે છે, તમારું લોહી એકદમ શુદ્ધ થાય છે અને જોતામાં જ તમારું બ્લડ પ્રેશર નોર્મલ થવા લાગે છે. બીજો ફાયદો છે કિડનીની પથરીને ઓગાળીને બહાર કાઢે છે. મિત્રો, જો તમને કે તમારા પરિવારમાં કોઈને કિડનીમાં પથરીની સમસ્યા છે તો મિત્રો સીધા ઓપરેશન કરાવવા દોડવાની જરૂર બિલકુલ જ નથી. સવારનું તમારે નવશેકું પાણી તમારા આખા શરીરને અને કિડનીને અંદરથી ડિટોક્સ કરે છે. જેમ તમે ગરમ પાણી વાસણની ચિકાસ દૂર કરે છે, તેમ આ ગરમ પાણી પથરીને ધીમે ધીમે ઓગાળીને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે. મિત્રો, આપણા શરીરમાં એટલી બધી તાકાત હોય છે કે તે કેન્સર જેવી બીમારી સામે પણ લડી શકે છે. તો પછી આ પથરી તો શું ચીજ છે? ત્રીજો ફાયદો છે કે વજન ઘટાડવામાં અને ચરબી ઓગાળવામાં મદદ કરે છે. આજે અનેક લોકો મોટાપાથી કંટાળી ગયા છે. લોકો માને છે કે વધારે ખાવાથી વજન વધે છે, પણ હકીકતમાં તો ખોટી રીતે ખાવા પીવાથી મોટાપો આવે છે. જ્યારે તમે ફ્રીજનું એકદમ ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારા આંતરડા સંકોચાઈ જાય છે અને પાચન ક્રિયા ધીમી પડી જાય છે અને ખોરાક સડવા લાગે છે. પરંતુ સવારે વાસી મોઢે હુંફાળું પાણી પીવાથી તમારા શરીરનો બધો જ કચરો સાફ થઈ જાય છે. તમારું મેટાબોલિઝમ તે ફાસ્ટ થાય અને જિદ્દી ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગે છે. હવે મિત્રો, ચોથો ફાયદો છે કે ભયંકર કબજિયાત અને એસિડિટીનો કાયમી અંત લાવે છે. મિત્રો, તમને જાણી પણ આશ્ચર્ય થશે કે આખી દુનિયામાં 50%થી વધુ અને આપણા ભારતમાં 30%થી લોકો સવારે પેટ બરાબર સાફ ન થવાની સમસ્યાથી પીડાય છે. આયુર્વેદ એવું કહે છે કે બધી જ બીમારીઓનું મૂળ આપણું પેટ છે. જો તમારું પેટ સાફ નથી તો તમે સમજી લેજો કે તમારા શરીરમાં અનેક ગંભીર બીમારીઓનો પાયો નખાઈ રહ્યો છે. મિત્રો, સવારનું નવશેકું ગરમ પાણી તમારા પેટ ને આંતરડાની સફાઈ એકદમ બ્રશની જેમ જ ચોખ્ખી કરી નાખે છે, જેનાથી કબજિયાત, ગેસ અને એસિડિટી કાયમ માટે ગાયબ થઈ જાય છે. પાંચમો ફાયદો છે કે સાંધાનો દુખાવો અને ગઠિયામાં રાહત. મિત્રો, ઘણા વડીલોને સાંધાના દુખાવાની બહુ જ તકલીફ રહે છે અને આ સાંધાનો દુખાવો શરીરમાં પિત્ત અને ગરમી વધવાથી થાય છે. વધારે પડતું તીખું ખાવાથી અને આખો દિવસ ઓછું પાણી પીવાથી પિત્ત વધે છે. જ્યારે પણ તમે વાસી મોઢે ગરમ પાણી પીવો છો ત્યારે તે તમારા પેટની ગરમીને તે શાંત પાડે છે અને પિત્તને સંતુલિત કરે અને ગઠિયાના દુખાવામાં જાણે કોઈ જાદુ થયો હોય તેવી તમને રાહત આપે છે. છઠ્ઠો ફાયદો છે કે ખીલ મુક્ત અને યુવાન ત્વચા મેળવવા માટે તમે જોયું હશે કે ઘણા બધા યુવાનો ચહેરા પરના ખીલ મટાડવા માટે મોંઘી ક્રીમ અને દવાઓ પાછળ તે હજારો રૂપિયા બગાડે છે, પરંતુ અસલી કારણ તો એ તેમના લોહીની ગંદકી હોય છે. જ્યારે પણ શરીરમાં ગંદકી ભરાયેલી હોય ત્યારે તે ચહેરા પર ખીલ રૂપે બહાર આવવાની જ છે. મિત્રો, હુંફાળા ગરમ પાણીથી તમારું પેટ સાફ થઈ જશે, લોહી શુદ્ધ થશે અને તમારો ચહેરો કોઈ પણ મોંઘા કેમિકલ વગર કે ફેશિયલ વગર જ અરીસા જેવો ચમકવા લાગશે. હવે સાતમો ફાયદો છે કે રોગપ્રતિકારક શક્તિમાં અદ્ભુત વધારો થાય છે. મિત્રો, આ એક બહુ જ મોટો ફાયદો છે. જ્યારે પણ તમે નિયમિત રીતે વાસી મોઢે હુંફાળું પાણી પીવો છો ત્યારે તમારા શરીરના રોગ સામે લડવાની તાકાત અનેક ગણી વધી જાય છે. જો તમે વારંવાર બીમાર પડતા હોય, નાની સરખી ઋતુ બદલાય અને શરદી ખાંસી થઈ જતી હોય
તો મિત્રો આ પ્રયોગ તમારા માટે એક રક્ષણાત્મક કવચ બની જાય છે અને તમે આખો દિવસ એકદમ ફ્રેશ અને એનર્જેટિક મહેસૂસ કરશો. હવે 8મો ફાયદો છે કે ડાયાબિટીસ અને શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. મિત્રો, મોટાભાગના લોકોને એવો ભ્રમ હોય છે કે ડાયાબિટીસ માત્ર વધુ પડતું ગળ્યું ખાવાથી થાય છે, પણ હકીકતમાં તેનું અસલી મૂળ આપણી ખરાબ જીવનશૈલી અને બગડેલી પાચન ક્રિયા છે. જ્યારે તમે રોજ સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીવાની આદત પાડો છો, ત્યારે તે સીધું જ તમારા પેન્ક્રિયાસ એટલે કે સ્વાદપિંડોને જગાડીને એકદમ એક્ટિવ કરી નાખે છે. આ એક્ટિવ થયેલું પેન્ક્રિયાસ શરીરમાં કુદરતી રીતે જ ઇન્સ્યુલિન્સની બનાવવાનું અને તેનું યોગ્ય બેલેન્સ જાળવવાનું અદ્ભુત કામ કરવા માંગે છે. મિત્રો, શરીરમાં ઇન્સ્યુલિન્સનું સ્તર યોગ્ય રીતે જળવાઈ રહેવાથી તમારા લોહીમાં ભળતી વધારે શુગર આપોઆપ જ કંટ્રોલમાં આવવા લાગે છે. બસ આ એક નાનકડી એવી આદત નિયમિત તમારે અપનાવવાથી જ તમે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી કાયમ માટે તમે બચી શકો છો. અને જો શુગર, તો તેને દવાઓ વિના પણ કાબૂમાં રાખી શકો છો. હવે મિત્રો, તમને થશે કે સવારે વાસી મોઢે હૂંફાળું પાણી પીવાના ફાયદા તો જાણી લીધા, પણ આ પાણી પીવાની સાચી રીત કઈ છે? તો મિત્રો, તમે સાંભળો. હવે પાણી પીવાના પણ કેટલા બધા સોનેરી નિયમો પણ હોય છે. પહેલું તો પાણી તમારે હંમેશા શાંતિથી નીચે બેસીને જ પીવું જોઈએ. ઊભા ઉતાવળમાં તમારે પાણી પીવાથી તે સીધું જ તમારા પેટના નીચેના ભાગમાં ઘસી જાય છે, જે કિડની પર ભાર પણ દબાણ લાવે છે. મિત્રો, આ રીતે પીધેલું પાણી સીધું જ સાંધાઓમાં જમા થાય છે અને જેનાથી તમને ભવિષ્યમાં જ ગોઠણના દુખાવા અને ગઠિયાની ગંભીર સમસ્યા ઊભી થવા લાગે છે. તેથી ગમે તેટલી ઉતાવળ હોય, પરંતુ તમારે પાણી હંમેશા શાંતિથી નીચે બેસીને જ પીવાની આદત પાડવી જોઈએ, જેથી શરીર તમારું સ્વસ્થ રહે. બીજું, એક ઘૂંટડો ભરીને લાળ મિક્સ કરીને પાણી પીવું જોઈએ. જ્યારે પણ તમે મોઢામાં પાણીનો ઘૂંટડો ભરો, ત્યારે તેને ગળે ઉતારતા પહેલા તમારે થોડીવાર મોઢામાં ફેરવવું જોઈએ અને પછી આનાથી તમારી મોઢાની આલ્કલાઇન લાળ પાણી સાથે ભળીને તમારા પેટમાં જાય છે અને પેટના વધારાના એસિડને તે સંપૂર્ણપણે શાંત કરી દે છે. મિત્રો, આ નાનકડો એવો નિયમ પાળવાથી તમને જિંદગીમાં ક્યારેય પણ એસિડિટી કે છાતીમાં બળતરા કે ગેસ જેવી પેટની કોઈ પણ સમસ્યા નહીં સતાવે. અને ત્રીજું કે ભોજન અને પાણી વચ્ચેનું યોગ્ય અંતર રાખવું જોઈએ. મિત્રો, જમ્યા પછી તરત જ તમારે પાણી પીવું એ આયુર્વેદમાં ઝેર સમાન છે, કારણ કે મિત્રો, તે પાચનની આગને તે બુઝાવી દે છે અને આમ કરવાથી પાચન ક્રિયા સાવ અટકી જાય છે અને ખાધેલો બધો જ ખોરાક પેટમાં પડ્યો તે સડવા લાગે છે, જે મોટાપો વધારે છે. અને સાચું પાચન થાય તે માટે હંમેશા જમ્યા પછી જ ઓછામાં ઓછું 1 થી 1.5 કલાકનો તમારે સમય પસાર થઈ જાય છે. ત્યારબાદ જ પાણી તમારે પીવું જોઈએ. મિત્રો, જ્યારે પણ તમને અચાનક જ માથું દુખવા લાગે, થાક લાગે, ત્યારે તરત જ દર્દની ગોળી લેવાને બદલે તમારે જરા અટકીને વિચારજો કે આ દુખાવો એ બીજું કંઈ નથી, પરંતુ શરીરનો સંકેત છે કે તમારા મગજ અને શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે. તે સમયે કોઈ કેમિકલવાળી દવા ખાવાને બદલે તમારે શાંતિથી બેસીને 2 ગ્લાસ સામાન્ય પાણી પી લેવું. દુખાવો આપોઆપ જ ગાયબ થઈ જશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.